મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જાન્યુઆરી મહિનામાં 12 થી 13 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે. જો મિત્રો હવે તમારે બેંકમાં જવાનું છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે બેંક જાન્યુઆરી મહિનામાં કુલ 12 થી 13 દિવસ સુધી બંધ રહેશે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આગામી વર્ષ 2025 હવે ટૂંક સમયમાં શરૂ થવાનું છે. તો મિત્રો, જાન્યુઆરી મહિનામાં અનેક દિવસ સુધી બેંકમાં રજા રહેશે. આમાં મિત્રો બીજા અને ચોથા શનિવાર સહિત સાપ્તાહિક રજા પણ રવિવારનો સમાવેશ કરવામાં આવેલ છે. મિત્રો, જાન્યુઆરીની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ કેટલીક બેંકમાં રજા સાથે નવું વર્ષ પણ શરૂ થવાનું છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે બેંકમાં ખાસ કરીને અનેક રજાઓ રહેશે. જો તે પહેલાં મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી માહિતી મળે. હવે મિત્રો, આપણે જાણીશું કે જાન્યુઆરી મહિનામાં 1 તારીખની આપણે વાત કરીએ તો 1 તારીખે નવા વર્ષનો દિવસ છે, જેથી અમુક બેંકો બંધ રહેશે. મિત્રો, 2 જાન્યુઆરીએ નવું વર્ષ અને મંત્રમ જયંતિ છે, તો તે દિવસે પણ ઘણા બધા રાજ્યમાં બેંકો બંધ રહેશે. 5 જાન્યુઆરીએ રવિવાર છે, તો રવિવારના દિવસે બેંક બંધ રહેશે. મિત્રો, 6 જાન્યુઆરી ગુરુ ગોવિંદસિંહ જયંતિ છે અને 11 જાન્યુઆરીએ બીજો શનિવાર છે અને 12 જાન્યુઆરીએ રવિવાર અને સ્વામી વિવેકાનંદ જયંતિ છે, તો તે દિવસે પણ બેંક બંધ રહેશે. ત્યાર પછી મિત્રો, 14 જાન્યુઆરીના રોજ ખાસ કરીને મકર સંક્રાંતિ અને પોંગલ એટલે કે આપણે ઉત્તરાયણ કહીશું, અને એ દિવસે પણ બેંક બંધ રહેશે. મિત્રો, અમુક બેંકો 2 દિવસ બંધ રહેશે, કારણ કે જે 15 જાન્યુઆરી છે એ પણ દિવસમાં મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે, તે દિવસે પણ બેંક બંધ રહેશે. મિત્રો, 16 જાન્યુઆરીએ ઉજ્જવળ તિરુનાલ છે, એ દિવસે પણ અમુક બેંકો બંધ રહેશે. 19 જાન્યુઆરી રવિવાર છે, તો પણ તે દિવસે બેંક બંધ રહેશે. ત્યારબાદ આપણે જોઈએ તો 23 તારીખે નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ છે, તે દિવસે પણ બેંક બંધ રહેશે. 24 જાન્યુઆરીએ ચોથો શનિવાર અને 26 જાન્યુઆરીએ રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસના તહેવાર નિમિત્તે બેંક બંધ રહેશે. મિત્રો, બેંક યુઝર્સ દ્વારા આ ઓનલાઈન સેવાઓની મદદ પણ લઈ શકે છે. બેંકમાં રજાઓ દરમિયાન ખાસ કરીને જે ગ્રાહકો છે એ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ પણ આરામથી કરી શકે છે, કારણ કે યુપીઆઈ, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ જેવી ડિજિટલ સેવાઓ પર બેંક રજાઓની કોઈ અસર થતી નથી, એટલે કે તમે ઓનલાઈન ઉપયોગ તો તમે કરી શકો છો. મિત્રો, તમે નેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તમે બેંકની વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા નેટ બેન્કિંગનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આમાં તમારે મની ટ્રાન્સફર, બિલની ચૂકવણી અને બેંક બેલેન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. હવે મિત્રો, તમે યુપીઆઈનો પણ ઓપ્શન આવે છે, તે પણ તમે યુઝ કરી શકો છો. મિત્રો, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ જે પૈસા ટ્રાન્સફર કરવાની એક સુરક્ષિત રીત તરીકે માનવામાં આવે છે. મિત્રો, તમારી પાસે ગૂગલ પે, ફોનપે, પેટીએમ દ્વારા વગેરે જેવી એપ્લિકેશન છે, જેની મદદથી તમે રૂપિયાની ટ્રાન્સફર કરી શકો છો અને એ વધારેમાં વધારે ઉપયોગ તમે કરી શકો છો. મિત્રો, સ્માર્ટફોન પર બેંકની મોબાઈલ એપ દ્વારા તમે પણ ફંડ ટ્રાન્સફર, મોબાઈલ રિચાર્જ, ખાસ કરીને બિલ પેમેન્ટ વગેરે જેવી ઘણી બધી સેવાઓનો લાભ તમે લઈ શકો છો. મિત્રો, એટીએમની વાત કરીએ તો એટીએમમાં તમે 24 કલાકમાં રૂપિયા તમે ઉપાડી શકો છો. બેલેન્સ ચેક કરવા અને મિની સ્ટેટમેન્ટ મેળવવા માટે પણ ઉપલબ્ધ જે સ્ટોર તમને મળી શકે છે, અને તમને એટીએમમાં કાર્ડલેસ કેશ ઉપાડ જેવી સુવિધાનો પણ ઉપયોગ તમે કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હોય. તો વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, અને તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા વિડીયો તમને મળી જાય.